ગુડ મોર્નિંગ. આજે આપણે એક નવી પ્રોડક્ટ વિશે શીખીશું. તો આ પ્રોડક્ટનું નામ છે બેલાર્કા. બરાબર. આની અંદર બી કોમ્પ્લેક્સ ફોર્મ હોય છે, સાથે સાથે લીવર એક્સ્ટ્રેક્ટ પણ છે અને વિટામિન B12 અંદર નાખેલું છે. તો આ ત્રણેયનું કમ્પોઝિશન આની અંદર આવે છે. હવે આપણે વાત કરીએ કે આ પ્રોડક્ટ કામ શું કરે છે. તો સૌથી પહેલાં આપણે આ પ્રોડક્ટ વિશે વાત કરીએ તો આ પ્રોડક્ટની અંદર લીવરને રીજનરેશન કરવા માટેનું અંદર લીવર ટોનિકનું એક્સ્ટ્રેક્ટ નાખેલું હોય છે. તો આપણે અહીંયા એક આ પ્રેઝન્ટેશન બતાવેલું છે જેમાં લીવર શરૂઆતની અંદર કોઈ પણ તકલીફના કારણે ખરાબ થયું હોય તો એની અંદર ફેટી ઇન્ફિલ્ટ્રેશન થયું હોય, ટોક્સિક લોડ હોય અને મેટાબોલિઝમ પુઅર હોય, મતલબ પાચન શક્તિ સારી હોય નહીં. તો એનામાંથી એને રિકવરી કરાવે છે અને એનાથી એના હેલ્ધી સ્ટેજ પર લઈ જવાનું કામ કરે છે. તો આ બેલાર્કા ઇન્જેક્શન છે જે ડેમેજ એટલે કે ખરાબ લીવર થયેલું હોય એમાંથી એને રિકવરી કરાવી અને હેલ્ધી લીવર બનાવવા માટેનું કામ કરે છે. અને લીવર પાચન માટે સૌથી વધારે જરૂરી હોય છે. તો આની અંદર અહીંયા તમને બોટલમાં દેખાય છે કયા કયા ઇન્જેક્શન છે. આપણે કમ્પોઝિશનની અંદર કન્ટેન્ટ છે એની વાત કરીએ તો આ બેલાર્કા ઇન્જેક્શનની અંદર 30 ml અને 100 ml બંને પેકિંગ આવે છે. મોસ્ટલી 100 ml નું પેકિંગ આપણે વધારે પડતું માર્કેટમાં વેચાય છે. હવે એના કમ્પોઝિશનની વાત કરીએ તો કમ્પોઝિશનની અંદર ટોટલ આમાં વિટામિન્સ નાખેલા આવે છે. અહીંયા જેટલા બી વિટામિન છે 1 ml નાખેલા છે. ઈચ ml નો મતલબ થાય છે 1 ml ની અંદર કયા વિટામિન નાખેલા છે. સૌથી પહેલા આમાં નાખેલું છે વિટામિન B1, જેનું બીજું નામ થાયામીન હાઇડ્રોક્લોરાઇડ પણ કહેવાય છે, જે 10 મિલીગ્રામ નાખેલું છે. બીજું છે વિટામિન B6, જેને રિબોફ્લેવિન સોડિયમ ફોસ્ફેટ કહેવાય છે, જે 3 મિલીગ્રામ નાખેલું છે. ત્રીજું છે વિટામિન B12, જેને સાયનોકોબાલામાઇન અથવા તો મિથાઇલકોબાલામાઇન પણ કહેવાય છે, જે 10 માઇક્રોગ્રામ mcg એને કહેવાય માઇક્રોગ્રામ નાખેલું છે. આમાં નિકોટિનામાઇડ નાખેલું છે, જે 100 મિલીગ્રામ નાખેલું છે. અને આ પ્રોડક્ટની અંદર બેલાર્કાની અંદર ક્રૂડ લીવર ઇન્જેક્શન પણ નાખેલું છે, જે 0.66 ml 1 ml ની અંદર નાખેલું છે. હવે આ જે ક્રૂડ લીવર નાખ્યું છે, જે મેઇન લીવર ટોનિક તરીકે મદદ કરે છે અને લીવરના કોષોને મજબૂત કરવા મદદ કરે છે, એ લીવર ટોનિકની અંદર પણ વિટામિન B12 હોય એવું આપણે લીવર એક્સ્ટ્રેક્ટ આમાં નાખેલું છે. તો આમાં જે લીવર એક્સ્ટ્રેક્ટ નાખેલું છે એમાં વિટામિન B12 છે, એ પણ કેટલું છે તો 1 ml ની અંદર 2 માઇક્રોગ્રામ 2 mcg વિટામિન B12 1 ml ની અંદર હશે એવું આપણે ક્રૂડ લીવર ઇન્જેક્શન અથવા તો ક્રૂડ લીવરનું એક્સ્ટ્રેક્ટ આની અંદર આપણે નાખેલું છે, જેના કે કારણે આ સારામાં સારી ક્વોલિટીની પ્રોડક્ટ બને અને સારામાં સારું રિઝલ્ટ આપે. બીજું આની અંદર વોટરફોલ ઇન્જેક્શન છે, જે એને ક્વોન્ટિટી સફિશિયન્ટ માટે નાખેલું છે. હવે આપણે વાત કરીએ આગળ તો આ બેલાર્કાના આપણે ઇન્ડિકેશન્સનો મતલબ થાય છે કે કયા રોગોમાં એનો ઉપયોગ કરવો. તો સૌથી પહેલા બેલાર્કાનો ઉપયોગ લીવર ટોનિક તરીકે થાય છે, એટલે એને એનોરેક્સિયાનો મતલબ થાય છે ભૂખ ના લાગવી. તો જે પશુ ખોરાક ના ખાતું હોય, ભૂખ ઓછી લાગતી હોય અથવા તો ખોરાક ખાવામાં બહુ ઓછું ખાતું હોય તો એ પશુને તમે બેલાર્કાનું ઇન્જેક્શન આપશો તો ખોરાક પશુનો વધી જશે. બીજા નંબરમાં બેલાર્કાનો યુઝ થાય છે લીવર ડિસઓર્ડર તરીકે. તો જ્યારે પણ કોઈ લીવરની તકલીફ હોય, લીવર નબળાઈ થઈ હોય અથવા તો ઘણી વધારે પડતી એન્ટીબાયોટિક આપવાના કારણે લીવરને નુકસાન થયું હોય તો એવી પરિસ્થિતિની અંદર આ બેલાર્કા ઇન્જેક્શન છે એ લીવરને વ્યવસ્થિત કરવાનું કામ કરશે. તો લીવર ડિસઓર્ડરની અંદર, લીવરના બધા રોગોની અંદર બેલાર્કા ઇન્જેક્શન તમે આપી શકો છો અને એનું સારામાં સારું રિઝલ્ટ મળશે. બીજું બેલાર્કા ઇન્જેક્શન સપોર્ટિવ થેરાપી તરીકે લીવર ફ્લુક ઇન્ફેસ્ટેશનમાં આપી શકાય છે. તો લીવર ફ્લુક ઇન્ફેસ્ટેશનનો મતલબ થાય છે કે એક એવો પ્રકારનો રોગ કે જે લીવરના પર નુકસાન થાય છે. આ લીવર ફ્લુક છે એ અમુક બેક્ટેરિયાના કારણે થતો હોય છે, જેના કારણે લીવરને નુકસાન થતું હોય છે. તો એને બચાવવા માટે સપોર્ટિવ થેરાપીમાં પણ આ બેલાર્કા તમે આપી શકો છો. બીજું સાહેબ, આ હેલ્પફુલ છે રીજનરેશન ઓફ લીવર માટે. તો લીવરના કોષો કોઈ પણ કારણસર નુકસાન પામ્યા હોય તો લીવરના કોષોને ફરી પાછા બનાવવા માટે એનું રીજનરેશન એટલે ફરીથી બનાવવા માટેનું કામ કરે છે. તો બેલાર્કા ઇન્જેક્શન છે એ લીવરના જનરેશન માટે કામ કરે છે. બીજું બેલાર્કાનો યુઝ છે પ્રોફાઇલેક્સિસ અને ટ્રીટમેન્ટ ઓફ બી કોમ્પ્લેક્સ ડેફિશિયન્સી. તો જ્યારે પણ પશુની અંદર બી કોમ્પ્લેક્સની ડેફિશિયન્સી એટલે ઉણપ દેખાય તો એ બી કોમ્પ્લેક્સની ડેફિશિયન્સી અથવા ઉણપને પૂરી કરવા માટે આ
બેલાર્કા ઇન્જેક્શન આપણે યુઝ કરીએ તો સૌથી સારામાં સારું પરિણામ મળી રહેશે. જનરલી સમરાઇઝ કરીએ તો બેલાર્કા ઇન્જેક્શન ભૂખ લગાડવા માટે, લીવર માટે, સપોર્ટિવ થેરાપી માટે અને લીવરના કોષો બનાવવા માટેનું કામ કરે છે. હવે આપણે વાત કરીએ ડોઝ વિશેની. તો બેલાર્કા ઇન્જેક્શનનો ડોઝ મોટા પશુની અંદર 10 ml નો છે ડેઇલી, જે 3 થી 5 દિવસ સુધી જરૂરિયાત પ્રમાણે આપી શકાય છે. અને ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ એટલે ચામડીની અંદર માંસમાં આપવાનું છે. ઇન્ટ્રામસ્ક્યુલર રૂટનો મતલબ થાય છે કે ચામડીની અંદર માંસમાં આપવાનું હોય છે. નાના પશુની અંદર 1 થી 2 ml આપી શકાય છે ડેઇલી, 3 થી 5 દિવસ જરૂરિયાત પ્રમાણે. અને આ પણ ઇન્ટ્રામસ્ક્યુલર રૂટથી તમે નાના પશુમાં પણ આપી શકો છો. તો આના ડોઝની વાત આપણે કરી. હવે આપણે એક વાત કરીશું, તમને અહીંયા બતાવીશ. એમાં જે આપણું આખું વિઝ્યુલેટનું પેજ અહીંયા બતાવેલું છે, જેમાં બી કોમ્પ્લેક્સ લીવર એક્સટ્રેક્ટ સાથે વિટામિન B12 છે, એનું ટાઇટલ છે, એનું બ્રાન્ડ નેમ છે, કમ્પોઝિશન્સ બધા અહીંયા લખેલા છે. સાથે સાથે નીચે ઇન્ડિકેશન્સ એટલે કયા રોગોમાં ઉપયોગ કરવાની એ માહિતી આમાં લખેલી છે. અને નીચે એના ડોઝેસની માહિતી લખેલી છે. અહીંયા સાઈડમાં એનું પ્રેઝન્ટેશન છે, પેકિંગ કઈ રીતનું પેકિંગ આપણા વિઝ્યુલેટમાં છે અથવા તો કયું પેકિંગ છે એ પણ અહીંયા માહિતી મૂકેલી છે. હવે આપણે આ પ્રોડક્ટની માહિતી જોયા પછી આપણે વાત કરીએ એના કોમ્પિટિશનમાં. તો કોમ્પિટિશનમાં કઈ કઈ કંપનીઓ આવે છે તો એની આપણે 1 by 1 વાત કરીએ. એમાં સૌથી વધારે મેઇન કોમ્પિટિશનની અંદર એક કંપની આવે છે જેનું નામ છે પ્રોડક્ટનું બેલામાઇલ, જે જેનેક્સ એનિમલ હેલ્થ દ્વારા બનાવવામાં આવે છે. આ અહીંયા તમે એનું પેકિંગ જોઈ શકો છો. બેલામિલનું આ 100 ml નું પેકિંગ છે અને આ એનું 30 ml નું પેકિંગ છે. તો આ બંને આપણા મેઇન કોમ્પિટિશન છે અને એની જોડે આપણે આ તમારે ચર્ચા કરવાની છે. હવે અહીંયા વાત કરીએ તો બેલામિલ છે, એની MRP ₹170.33 છે. મે બી આ અત્યારની લેટેસ્ટ MRP છે, પણ આના કરતાં વધારે MRP પણ હોઈ શકે. તો તમારા જે કરંટ સિચ્યુએશનમાં જે MRP હોય એના પ્રમાણે ડૉક્ટર જોડે ચર્ચા કરવી. આપણી બેલાર્કાની MRP અત્યારે ₹160 છે, તો જે આપણે ₹10 આના કરતાં ઓછી MRP છે. બીજું, આની અંદર જે વસ્તુઓ નાખી છે એની એ જ વસ્તુઓ આપણા અંદર નાખેલી છે. તો બી કોમ્પ્લેક્સની અંદર બધા જ છે, સાથે સાથે લીવર એક્સટ્રેક્ટ પણ નાખેલું છે. તો આ બેલામિલ કરતાં પણ સારું રિઝલ્ટ આપણું બેલાર્કાનું ડૉક્ટરને મળી રહેશે. તો ડૉક્ટર સાહેબ, તમે એક વખત આનો યુઝ કરો, તમને સારામાં સારું રિઝલ્ટ આનું બેલાર્કાનું બેલામિલ કરતાં પણ સારામાં સારું મળી રહેશે. બીજી આપણે વાત કરીએ તો બીજું આ છે ને, જે મેઇન બેલામિલ છે એ સૌથી મેઇન કોમ્પિટિશનમાં પ્રોડક્ટ છે. બીજા પ્રોડક્ટો છે પણ કંપનીની માર્કેટની અંદર ઘણી બધી અલગ અલગ કંપનીઓના ચાલતા હોય છે, પણ સૌથી વધારે મેઇન માર્કેટમાં ચાલવાવાળી પ્રોડક્ટ આ બેલામિલ છે. તો આની જોડે ખાસ ડૉક્ટર જોડે આપણે ચર્ચા કરવાની રહેશે. જે પણ ડૉક્ટર આ બેલામિલ વાપરતો હોય એની જોડે આ ખાસ ચર્ચા કરવાની રહેશે. બીજી 2-3 કંપનીઓના હું તમને ઉદાહરણ આપી દઉં છું. આમ તો ઘણી બધી કંપનીઓ આવી પ્રોડક્ટ બનાવે છે, પણ હું તમને 2 કંપનીઓના ઉદાહરણ આપું છું. જેમાં આ એક છે બિકોમેલ, જે વેટોક્વિનોલ કંપની બનાવે છે. આ એનું 30 ml અને 100 ml નું પેકિંગ છે. એની સામે આપણું આ બેલાર્કા તમે પ્રમોટ કરી શકો છો. ત્રીજું છે બિલીવ, જે બોરવેલ ફાર્મા બનાવે છે. તો એનું પણ બી કોમ્પ્લેક્સ લીવર એક્સટ્રેક્ટ સાથે વિટામિન B12 નું ઇન્જેક્શન આવે છે. તો એની સામે પણ બેલાર્કા તમે પ્રમોટ કરી શકો છો. આવી રીતે ઘણા બધા કંપનીઓના માર્કેટની અંદર બી કોમ્પ્લેક્સ, જ્યાં પણ તમને અહીંયા બ્રાન્ડ નેમમાં બી કોમ્પ્લેક્સ વિથ લીવર એક્સટ્રેક્ટ દેખાય એ કંપનીના તમે કોમ્પિટિશનમાં ચર્ચા કરી શકો છો. ઘણી બધી જનરિક કંપનીઓ બહુ ઓછા રેટમાં આપતી હોય છે, તો જનરિક કંપનીઓ સાથે કોમ્પિટિશન કરશો તો ક્યારેય તમને ડૉક્ટરના રેટ આપી શકશો નહીં. તો તમારે તમારી ક્વોલિટી અને આપણી જે ક્વોલિટી છે એ આ જે તમને મેં આગળ વાત કરી એ આ બેલામિલ જેવી અથવા તો એના કરતાં પણ સારી ક્વોલિટી આપણે બનાવીએ છીએ. તો ડૉક્ટરને રિઝલ્ટ સૌથી સારામાં સારું આપણું મળી રહેશે, એની તમારે ચર્ચા કરવાની છે અને ડૉક્ટરને માહિતી આ પ્રમાણે આપવાની છે. તો જ્યારે પણ જે ડૉક્ટર બેલામિલ વાપરતા હોય તો એ જ ડૉક્ટરને તમે તમારી બેલાર્કા પ્રમોટ કરો અને એમને સમજાવવાનો પ્રયત્ન કરજો અને ડૉક્ટરને એના સેમ્પલ આપવા, જેથી કરીને ડૉક્ટર તમારી પ્રોડક્ટ યુઝ કરે. તો આટલી વાત આપણે બેલાર્કા વિશે કરી છે, બરાબર છે. આમાં કોઈને ક્યાં ના ખ્યાલ આવ્યો હોય તો પૂછવાની છૂટ છે, બરાબર છે. અને આમાં તમે વધારે માહિતી માટે તમારા મેનેજર અથવા તો કંપનીમાં કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.